નગર ચેરવાડાની મા ચેહરનો અમર ઇતિહાસ અહીંયાથી જ માતાજી પ્રગટ થયેલા છે અને જબરજસ્ત શાયદ ગુજરાત નહીં જાણતો હોય કે મા ચેહરનો અહીંયા અમર ઇતિહાસ અને બિલકુલ બાજુમાં જૂના સમયની વાવ અને ઘણી બધી અહીંયા વાતો છે. ભુવાજી જોડે આપણે મળી અને માતાજીનો અમર ઇતિહાસ આ બનાસકાંઠાના કાંગરે ભગવતી બેઠી છે, અમરતાની ઓઢણી ઓઢી સદા સર્વદા ધર્મપ્રેમીઓની લાજ રાખે એવી માતાજી જોડે પ્રાર્થના કરી અને આગળ શું છે માતાજીનો ઇતિહાસ એ આપણે જાણવાની કોશિશ કરી. પણ ભગવતી કને પ્રાર્થના કરી કે જે વિડીયોના માધ્યમથી લોકો જુએ એને માં ડગલે ને પગલે ભેળી રહે એવી માતાજીની ચરણોમાં વારવાર વંદન કરી અને વિડીયોને આગળ આપણે કન્ટિન્યુ કરી હતી. જય ચેહરમાં. ભુવાજી જય માતાજી. આનંદ મંગલ. હવે માતાજીની તમે થોડીક પાયામાંથી વાત કરો કે જે આ મા ક્યારના કેવી રીતે અને કઈ જગ્યાએ જે પણ તમે કાંઈ જાણતા હો અને અમારી કાંઈ ભૂલચૂક થાય તો માફ કરી અને માતાજીની થોડીક તમે જે તમને યાદ હોય માતાજીની ઇતિહાસ વિશે અને પરચા વિશે થોડીક વાત કરો. અમારો ઇતિહાસ એવો છે સાહેબ કે નગર તેરવાડા. વાહ. નગર તેરવાડા એટલે કાંકરેજ તાલુકાનો પહેલો નંબર નગર તેરવાડા. વાહ. ગંગાજળ કુવે ચેહર માતાજીનું અસલમાં અસલ ધામ. વાઘેલા દરબારાનું ગામ હતું. વાહ. અને વાઘેલા દરબારાને ઓગળજીનો હરાપ હતો. હા, કે નગરનું થશે જગર મુસલમાની મળશે રાજ અને જ્યાં દીવો દેખાતો હોય તમે વાઘેલા જતા રહો તમારો વંશ વેલો રહેશે. એ ઓગળજીનું કીધેલું. વાહ. ગંગાબાઈને કીધું કે તારા નામનો ગંગાજળ કૂવો બધા છે. હોનબાઈને કે તારા નામનું હોનીહર તળાવ બધા છે. તમારા બેના કે જગતમાં અમર નામ રહેશે એવો વચન આલેલો ઓગળજીનો ચેહર માતાને. વાહ. અને વાઘેલાને હરાપ આલ્યો ઓગળે. હા હા. આ ઓગળજી. આ ઓગળજીએ હરાપ આલ્યો તો વાઘેલાને કે જ્યાં દીવો દેખાતો હોય તમે વાઘેલા જતા રહો તમારો વંશ વેલો રહેશે. તારનું દિવોદર નામ છે. અચ્છા. આ તેદાળાનું દિવોદર નામ છે. વાહ. પછી ગંગાબાઈને કીધું કે તારા નામનો ગંગાજળ કૂવો ને હોનબાઈને કે તારા નામનું હોનેહર તળાવ તમારા બેના કે અમર નામ રહેશે એવું ઓગળજીએ વચન આપ્યું હતું. અને વાઘેલાને હરાપ આલ્યો હતો કે નગરનું થશે જગર મુસલમાની મળશે રાજ જ્યાં દીવો દેખાય તમે વાઘેલા જતા રહો તમારો વંશ વેલો રહેશે. આવો ઓગળજીએ હરાપ આલ્યો હતો. પછી આ માતાજી આ ગંગાજળ કૂવે રહી ગંગાજળ કૂવે જે એનું બિયાણું આવનાર વયસથી જાત્રાળુ ખૂબ આવે છે. પૂનમના દાડે એનો મેળો હોય છે. ખૂબ વયસથી અહીં ભેગી થાય છે. પૂનમના દાડે તો ખૂબ મેળો હોય છે. બહુ મોટું એનું આયોજન હોય. દર પૂનમે કે દર પૂનમે એનો બહુ મેળો હોય છે. દર પૂનમે બધી વયસથી આવે છે. માતાજી દરેકને આશીર્વાદ આલે છે અને જે બનાવી એનું ટાપું દરેક વયસતીનું કરે છે. જે જેની માગણી છે એની આ ચેહર પૂરી કરે છે. અમારા વાઘેલા દરબારની દીકરી છે આ. હા, કોઈને આને તેરવાડાની અંદર કોઈ આ ચેહર માતાનો હરાપ નથી. જે છે એ ઓગળજીનો છે. બાકી આ ચેહર માતાનો હરાપ અમારા ગામમાં કોઈ નહીં. ચેહર માતાનું પ્રગટ ધામ આવ્યું અને વાઘેલા દરબારની દીકરી આ નગર તેરવાડાની ચેહર કહેવરાય એ અમારી ગંગાજળ કુવાની માતા હારી. ગંગાજળીયો જે કૂવો છે પાછળ જોઈ આ ગંગાજળીયો કૂવો અમર છે અને એનું પાણી નેઠાતું નથી. આદે 107 કલર પાણીના બદલે અત્યારે કાળું પાણી છે. એના પછી તમે પાણી જોશો એટલે ધોળું પાણી છે. જેમ જેમ વાર તહેવારે કલર પાણીના બદલાતા થાય. પછી કાળી નાગણી રૂપે દર્શન આલે. કોઈ બી આવે એટલે કાળી નાગણી રૂપે અત્યારે રવિવાર પૂનમ જુઓ તો એના દર્શન પણ મળે. વાહ. એવો અત્યારે હાલમાં અમારી માતાજીનો બહુ પડસો છે સાહેબ. અને જે એની શ્રદ્ધા રાખે છે એના પણ કામે એવા થાય છે. જે માગણી લઈને આવ્યું છે એની માગણી આ ચેહરે પૂરી કરી છે. કાનો કાન સાંભળી લે જેને કહેવાય. હા, જે કાનો કાન સાંભળે અને જે અરદાઈ કરે એની અરદા માતા પૂરેપૂરી સાંભળે છે અને એની એ પહેલી જઈને એનું ટાંપું કરે. જાગતી જોત. હા, જાગતી જોત અમર દીવો એનો હોય છે. આ અમારો ટેડ આને લગભગ 700-800 વર્ષ થઈ ગયો. આજકાલનો ઇતિહાસ નથી. આ વાઘેલા દરબારનું રાજ ચાલતું હતું ને એના પછી અમારા રાજ આવ્યો જેને કહેવાય જૂના જુગની. હા, જૂના જુગમાં પહેલો નંબર આ ચેહર માતા. આ અમારા વાઘેલાનો જે દાડે અમારા તેરવાડા ગામમાં વાઘેલા વસ્યા હતા એ વરના ઇતિહાસની આ વાત છે. અમારે વાગડમાં વાઘેલાના 12 ગામ છે. આ તાર વાઘેલાની દીકરી છે અને વાઘેલા દરબારની છે. કોઈ ધણી આના ઉપર નથી. વાઘેલા દરબારાને જ્યારે આ ઓગડાની સેવા કરતી હતી અને જ્યારે ઓગડાની સેવા કરતા આ ભાઈ ગંગાભાઈ ને હોનભાઈ જે ઓગળ બાબાની સેવા કરતી ગામના દરબારે જ્યારે નંદ્યા કરી હતી કે આપણી ભાઈ ઉંમર લાયક છે ને આ બાબાની સેવા કરી આપણને ગામને પાલવે ને પછી એમાંથી 3 કિલોમીટર ઓગળજી નીકળી ગયા હતા. 3 કિલોમીટર ઓગળજી નીકળી ગયા હતા. પછી ઓગળજીએ
હરગું કન જાતા પોતે ટેકરા કન જાતા લમણો વાલ્યો. લમણો વાળતા પછી કીધું કે મારું બેટું આ બયું મારી ચીડે દોડી આવે છે, તો આ બયાનું શું થશે? પછી પોતી એટલે ઉભા રહીને પોતીએ સવાલ કર્યો હતો કે તારા નામનું ગંગાજળ એ કુએ અમર નામ રહેશે ગંગાબેન કે, અને હોનબેન કે તારા નામનું હોનીહર તળાવ બધા છે. અને વાઘેલાને હરા પાડ્યો હતો કે નગરનું થશે સગર મુસલમાની મળશે રાજ, જ્યાં દીવો દેખાતો હોય તમે વાઘેલા જતા રહો તમારો વંશ વહેલો રહેશે. આ ઓગળજીનો હરા પાલેલો, ચેહર માતાનો કોઈ હરા પાલેલો નહીં. અત્યારે દુનિયા ગમે એ કહેતી છે કે આ માતા અહીંથી જતી રહી, નાય જતી રહી, નાય જતી રહી. આ ગંગાજળ કૂવો મેલીને ચાય જી નહીં. જ્યાં જ્યાં પ્રગટ થી આ ગંગાજળ એ કૂવેથી પ્રગટ થી, જ્યાં જ્યાં એના બેહાણા છે એ આ ગંગાજળ આ કૂવાનું મેન થાનક જ મેન થાળ નગર તેરવાડા ગંગાજળ કૂવાની માતા કહેવાય અત્યારે હાલે. અને આ તેરવાડાની માતા કહેવાય. આવી વખતના પછી જેમ જેમ પડસા આલ્યા એમ વસ્તી લઈ ગઈ, એના દીવા લઈ ગઈ. કોઈ જેવી શ્રદ્ધા હતી, જેવો એનો વિશ્વાસ હતો, એવી વખત જે લઈ ગયા એના અત્યારે ઘરે બધાને લીલા લહેર છે. જ્યાં માતા ફરી છે, જ્યાં માતા બેઠી છે, અહીંયા અત્યારે અમર ભેટીઓ કરીને બેસી ગઈ. અમર એના નામ રહી ગયા, પણ અસલ ઇતિહાસ અમારા ગંગાજળ કૂવાનો છે. જય છે મેન બહુ સરસ. હવે આપણે આ કૂવો જોઈશું. અને અહીંનું બાપુ, અહીંનું તમારું નામ? મારું નામ છે ઉદાજી મફાજી ઠાકોર, જાતે અમે મકવાણા છે. વાહ વાહ વાહ. છે કે જેને કે આપણો હવે પહેલા મકવાણાનો જે હળપાડ દે મકવાણા આપણા, હા, ત્યાંથી આપણે અહીંયાથી મકવાણા પડ્યા. હા, મુખમાંથી માતાજીના એવું જ છે ને, શક્તિ માતાના મુખ? હા, શક્તિ માતાના. અમારે કુળદેવી શક્તિ જ છે ચામુંડા. વાહ વાહ વાહ. અમારી કુળદેવી શક્તિ ચામુંડા છે. અમે ઝાલા મકવાણા કહેવાય. અત્યારે હાલમાં અમારું ગામ ઝાલા મકવાણાનું વધારે. અમે ઠાકોરો ઘણા બધા આમ 18 આલમ ખરી, બરાબર. પણ અમારું જે તેરવાડા ગામની અંદર અત્યારે અમારો ઠાકોરોનો પરિવાર ઘણો. બાપુ અહીંયા ઝાલા ક્યાં ક્યાં વધારે છે આપણા અહીંયા આજુબાજુ? વધારે આજુબાજુ મોટા ગામ વધારે? આજુબાજુ ગામમાં તો જો અમારા અહીંયા મીઠાઈ જલ, જ્યાં ત્યાં દિયોદરમય છે, જ્યાં ત્યાં વાઘેલા અમારા ઘણા છે અત્યારે હાલ. હવે અત્યારે ગામ ગણવાના તો સાહેબ ગામ ગણાવ્યા નહીં, એટલા પોળા પડ્યા હતા. જેમ વાઘેલા પોળા પડ્યા એમ અમારો કુટુંબ બહુ મોટું હતું, એટલે મોટા તરીકે બહુ પોળા છે. હવે અત્યારે ગામડાના નામ લેવા તો નામ લેવરાય ઘણા ગામ છે કહેવાનું મતલબ, ઘણા પડ્યા ફૂલ્યા. હા, ઘણી જગ્યાએ ફર્યા હો સાહેબ. બહુ સરસ. પણ અમે અસલ મકવાણા જ્યાંથી ઝંઝવાડા. હા, અચ્છા. હા, અને ઝંઝવાડાથી અમારું કુટુંબ નીકળો. અચ્છા. અને ઝંઝવાડાથી રૂવેલ આવ્યું, રૂવેલથી પછી અમે ત્યાં તેરવાડે બચ્યો. અહીંયા કેટલી પેઢી થઈ છે બાપુ? અમારી અહીંયાથી પેઢી લગભગ ને અમારી ગણતરી પ્રમાણે તો લગભગ 500-600 જેવી થઈ ગઈ છે. ઓહો, પેઢીઓ જ? હા, અમારી પેઢી અમારા ડોહન બચ્યા ને 500 વર્ષ કે 500 પેઢી કયો? 500 પેઢી અમારી આ તેરવાડામાં અમારા ઠાકોર. ઓહો, તો તમે જૂના જગત. 800 ભરાયથી નેકલેન તો દરબારન છે. ઓહ, વાઘેલા દરબારન. અને એના પછેના અમે બહાર. હા હા, વાઘેલા પછે અમે બચ્યા. બરાબર બરાબર. લગભગ ખાસા વર્ષો થઈ ગયા. હા હા હા, અમારા ડોહાના ઇતિહાસ ક્યાં છે, અમારા બારોટના ચોપડા ક્યાં છે, અમે તો શું કહો. સાચી વાત. બહુ સરસ. ગામન તો ક્યાંથી આટલી બધી ખબર હોય. દિલથી તમારો આભાર, તમે આ ઓ સમય આપ્યો. માતા તમને સુખી રાખે, લીલા લહેર કરો, તમારા વિડિયા આગળ માતા મુકતી જાય, તમને ખૂબ સુખી રાખે અને લીલા લહેર મારા ભેલું કરો. એ તમારા ચરણોમાં પ્રાર્થના છે, ભગવતીના ચરણોમાં તમારા આશીર્વાદ. અહીંયા માચેહરનું બેસણા અને આવી રીતે પ્રાંગણ છે, અને ચારે બાજુ આવું કંઈ માહોલ છે. ભગવતી આઈ માચેહર જુઓ છો કે ધર્મની ધજા લહેરાઈ રહી છે. અને અહીંયા છે જૂના સમયની વાવ, પણ એની અંદર પથ્થર છે ને, ખરેખર લોકો જે જોવા આવે છે ને, જે ઝલક છે ને, જે એનો પાણીના પ્રકાર કે 6-7 પ્રકારના થાય છે, એ આ જ વાવ. અને જુઓ છો કે પથ્થર તમને ગમે એવાળા દેખાતા હોય, પણ એક પથ્થર 2-2, 3-3, 4-4 ફૂટ લાંબા છે ગોળાઈમાં. હા અમીરભાઈ, શું કહેતા તમે? આમાં જે આ કુવાજી વાત કરી વાવની કુવાની, હા. એ આ કુવો છે. આની અંદર પૂનમ કે રવિવાર હોય એ દિવસે નાગણી માતાના સ્વરૂપે માતાજી દર્શન આપે છે બધાને. નાગણી સ્વરૂપે? હા. અને બીજું કે પૂનમ કે રવિવાર હોય ત્યારે દર પૂનમે પાણીનો કલર બદલે છે, કોઈ લીલો થાય, વ્હાઈટ થાય, એવી રીતે પાણીનો પણ કલર બદલે છે. એટલું માતાજીની ભક્તિ છે, બહુ હાથ છે, બહુ પરચા પૂરેલા છે માતાજી. વાહ 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 વાહ. અને ઊંડી તો ગમે એટલી, શું ખબર હે અમીરભાઈ? હે, આ ગંગાજળીયો કૂવો જ કહેવાય ને સાહેબ? હા, ગંગાજળીયો બહુ કુવો સરસ. બહુ. તમે ક્યાંથી આયા? ગામના જ? વાહ વાહ. કેવા? વાહ વાહ. આજે હે
બહુ સરસ બહુ સરસ. દર્શન કર્યા? દર્શન તમે રોજ રોજ આવો? બહુ સરસ બહુ સરસ બહુ સરસ. આપણે ગામમાં હાની વસ્તી વધારે એમ? ઠાકોર રબારી અચ્છા, બહુ સરસ. બધા 18 કુંભ બહુ બધા માતાજીને માને? બધાય માને. વાહ વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. તમારું નામ શું કીધું? મારું નામ ભગવાનજી વીરદીદી તરવૈયો છું. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. માતાજી લાજ રાખે.